વેલનાથ બાપુનો એક પ્રસંગ કહી દઉં તમને. વેલનાથ બાપુ એકવાર છે ને આમ વસ્તીમાં વિચરવા નીકળ્યા ને, એ વિચરવા નીકળ્યા અને એક ગામમાં હાંજ પડી અને ચોરા પાસેથી નીકળ્યા. એટલે ગામો ગામ ચોરાઓ અહીંયા રીધી સીધી બેઠી જ હોય ને અહીંયાથી નીકળ્યા. એ કે ભાઈ અમારે હરિહર કરવું છે ને કોઈ રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે એક રામલો કરીને ચુવાળીઓ કોળી અને બાપુ શિકારનો ચોરીનો ધંધો કરે. જો ધ્યાન આપજો, સદગુરુની કૃપા શું હોઈ શકે. એટલે રામલો કરી અને કોળી અને શિકાર ને ચોરીનો ધંધો કરે. એટલે જુવાનિયાઓ હતા ને એને કીધું કે આ બાપુનો એટલે રામલાલ ઘીરે મોકલી દો ને ભલે હું એનું કરે. એટલે એ કે તમે આમ હાલ્યા જાવ છે. એટલે રામભાઈ કરીને નામ છે અને અહીંયા બધા કે આવે. એટલે ફળિયામાં ગયા ને એ કે રામભાઈ તમારું નામ આ મોસરીએ બેઠેલો. એ કે હા બાપુ સીતારામ. હવે જેના ઘરે જાઓ ને તમને એ શું ધંધા કરે છે ફળિયામાં કરો તો તરત ખબર પડી જાય. ખેડૂના ઘરે જાઓ ને તો ખબર પડી જાય કે આ ખેડૂ લાગે. માલ ઢોર વાળો હોય ખબર પડી જાય કે આ માલ ઢોર વાળા લાગે. હવે આના હથિયાર બધા આમ ટીંગાતા હતા. એટલે બાપુને એમ થયું કે આ જુવાની મને જે અવળો ભરાયો હશે, પણ કે કાંઈ વાંધો નહીં. એટલે રામલો કે છે બાપુ બોલો. એ કે ભાઈ મારે હરિહર કરવું છે અને રાત રોકાવું છે. કે બાપુ હું તો પાપી પારધી જેવો છું, અહીંયા મારા ઘરે નહીં, તમને હું રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. બાપુ કે ના તારા ઘરનું જ ખાવું છે. બહુ આજીજી કરીને એટલે બાપુનું માનીને કીધું કે કાંઈ વાંધો નહીં બાપુ તો બેહો. એ રોટલા બનાવ્યા, ખાધું, વાળું પાણી કરીને ફળિયામાં ખાટલા નાખીને બેઠા હતા. એ ખાટલા નાખીને બેઠા હતા અને રામલો કહે છે કે બાબુ અમે તો પાપી છે, અમે તો પારધી જેવા છે, પણ તમે તો સંત છો, કંઈક હારી બે વાતો કરો તો અમારો કંઈક ઉધાર થાય. એટલે આજુબાજુમાંથી બધા ડોહા આવી અને બેઠા 15-20 જણા અને બાપુ સત્સંગ કરે છે. એ રાતના 12-1 વાગ્યાનો સમય થયો અને રામલાનો એક 18 વર્ષનો દીકરો અને બહાર વાડામાં ગયો અને ત્યાં એને બાપુ એરું આપડી ગયો. રામલાના દીકરાને એરું કરડી ગયો. લથડિયા મારતો મારતો ઘરમાં આવ્યો અને ચકરી ખાઈને દીકરો પડીને ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાની વહુ અંદર છે અને એને એમ થયું કે દીકરો ગુજરી ગયો. હવે બહાર સંતો બેઠા છે, ડાયરો બેઠો છે, આમાં કેમ દેકારો કરવું? એ બારણામાં આવી અને એના ઘરવાળાને આમ ઈશારો કર્યો કે અહીંયા આવો. તો રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને હેરું કરડી ગયું. રામલાને એક માલપા બાપુ હૃદયમાં એક આંચકો લાગ્યો. પણ એ કે અત્યારે જો આપણે અહીંયા એક સાધુ આવ્યો છે, હવાર સુધી રોતી નહીં, નકર હું તારો જીવ કાઢી લઈશ. એ હવારે જે વિધિ થાય એ કરી નાખશું, બાકી અત્યારે કાંઈ બોલતી નહીં, તું બેહી જાય ની પાસે, હવારે જે થાય એ કરશું. એ હવારે 3-4 વાગ્યા સુધી સત્સંગ હાલ્યો અને આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો. એટલે ફાળિયા ખંભે કરીને બધા મીડિયા આવવા. એટલે બાપુ પૂછે છે રામલાને કે આ બધા હું આટા મારે છે? એ કે બાપુ કાંઈ નહીં, હવે હવાર પડવા આવ્યું છે, તમારે નીકળવો નીકળો. એ કે નહીં, આ બધા આટા હું મારે છે પેલા મને કે. અને આખી રાતના બાપુ આહુડા રોકી રાખેલા, જેમ તળાવની પાળ તૂટે અને આખું તળાવ હડટાટી મોરીને જાય ને એમ બે આંખોમાંથી ધારું મડી થવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, મારો દીકરો ગુજરી ગયો. વેલનાથ બાપુ એમ કેતો હોય કે તારા ઘરનો મેં બટકું રોટલો ખાધો છે અને દીકરો જો બેઠો ન થાય તો નાથ સંપ્રદાયના બાવાને ઓળખે કોણ ભલામણ? ક્યાં છે કે રૂમમાં? અને રૂમમાં લઈ ગયા. દીકરાને મોઢે લુગડું હતું, આખું કરીને કહે છે બેટા ઊભો થા, હું કામ તારા મા બાપને દુખી કરું? એ પાણીની અંજળી છાંટી દીકરો ઊભો થયો. પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો કે આ બાવાને જવા ન દેવાય. જો આ બાપુ ગાંઠ વળી જાવી જોવે. આપણે તો હાંકડીમાં આવીને તારે હનુમાન ચાલીસા ચાલુ કરીને બીજે દી પાછા હતા એવા ને એવા. આ ગાંઠ વળી જાવી. આ જેસલ જાડેજો સતી તોરલ ને 2 લઈને નીકળ્યા ને અને હોળી આમ થઈ ને અહીંયા જેસલે ગાંઠ વાળી લીધી કે હોળી જો કાંઠે પૂગી જાય હવે તલવાર મૂકી દેવી છે. હવે કાંઠે ગયા પછી તલવાર પાછી ઉપાડી હોત તો કોણ એને રોકત? એમ બાપુ ગાંઠ વળી જાવી જો કે હવે નહીં એટલે નહીં બસ. અને આને બાપુ રામલાને એમ થયું કે હવે આ બાપુને જવા ન દેવાય. બાપુના પગ ચાલીને કહે છે બાપુ મને કંઠી બાંધો, મારા ગુરુ બનો, મને ઉપદેશ આપો. બાપુ ના પાડે છે કે ભાઈ તું જે કરતો હોય તું કર, અમે જે કરીએ અમને કરવા દે ને મને જવા દે. કે ના બાપુ હવે ન જવા દો. બહુ આજીજી કરીને એને કંઠી બાંધીને જે કઈ ઉપદેશ આપવાનો તો આપી બાપુ નીકળી ગયા.
અને રામલાએ બાપુ શિકાર કરવાનું બંધ કરી દીધું કે હવે મારા ગુરુએ કીધું છે પાપ નહીં કરવાનું, ભૂખ્યો રહું તો ભલે રહું, બાકી હવે ન કરાય. 400 મહિનાનો સમય થયો ને એટલે બાપુને વિચાર થયો ઓલાની કંઠી બાંધી, પણ મારા દીકરા કોઈ હમાસાર પમાસાર કે અહીં આવવાનું કંઈ છે નહીં, અને શું કર્યું કે હું આંટો મારું. એ જ ગામમાં આવ્યા બાપુ. નાથ સંપ્રદાયનો સંતો છે ને એ એવું મેં સાંભળ્યું છે, સાચું ખોટું રામ જાણે, કે નાથ સંપ્રદાયનો સાધુ એ ગમે એનું રૂપ લઈ શકે એવું સંતો કહે છે. અને ભજનની શક્તિ હોય તો બાપુ બધું થઈ શકતું હોય. એટલે બાપુ અહીંયા ગામના પાથરમાં આવીને એને એમ થયું કે રામલાને શોખ શીનો હતો કે શિકારનો હતો, એટલે એ કંઈક જાનવર બનવું કે એને શિકાર કરવાની ઈચ્છા થાય છે કે નથી થતી એ પરીક્ષા કરવા માટે. અને રોજ કે હરણ કે એવું કંઈક જાનવરનું રૂપ લઈ અને ગામના પાથરમાં આટા મારે છે. તો ખોટું તમારે ન કરવું હોય, આ દુનિયા કરાવે છે. દારૂના બંધાણ કોઈને કરવા ન હોય પણ બીજા ચડાવી દે છે, પછી રમતા મૂકી દે, પછી હામાં ન મળે. ગમે છે ને કોઈને આવો બાપુ શોખ નથી હોતો, પણ જ્યાં સુધી તમને બરોબર લાકડા જેવું ફિટ ન થાય ને ત્યાં સુધી તમને ન છોડે, અને તમારે કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને ક્યાંય હામાય ન મળે. એટલે ઓલા જુવાની હતા ને એને જોયું કે ઓલા રામલાએ બંદૂક હેઠે મૂકી દીધી, નકર આપણા પાથરમાં આવો શિકાર કોઈ દી હોય. અને રામલા ભાઈ જ્યાં હો એ કે હાલ હાલ રામલા આમ તો જોઈ કે શિકાર આપણા ગામના પાદરમાં, એ કે વાત બધી હજી પણ હવે મારે હથિયાર ન પડે, મારા ગુરુની ના છે. એ કે પણ નો કરતો કઈ નહીં, પણ તું હાલ તો ખરો. અને ઝાપે લઈ આવ્યા ને બાબુ, આમ જ્યાં શિકાર જોયો ને એ 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફડ્યો હોય કે અત્યારે ક્યાં ગુરુ જોવે, એક ભડાકો કરી લેવાય ને. એ ખીતીએ ટીંગાતી હતી 100 મહિનેથી, બાપુ ઉતારીને ખંખેરીને બાપુ કરી હામી ખાંડીને 7 ગોળીઓ ભરી માલપા આવ્યો ચાપી. અને એ મોર શિકાર ને વાહે રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા, શિકાર વિયો ગયો, નો થયો થાય. ઘરે આવ્યો ને ત્યાં એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમે? તો કે હા. તો કે હું જુનાગઢ થી આવ્યો છું, કે બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારે. બોલ્યો કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ સમાચાર આવ્યા. પાણી પીવા નો રહ્યો હોય, બંદૂક હોતો બાપુ ગયો આશ્રમે ગયો ને, બાપુના આખા શરીરે પાટા બાંધેલા. રામલો કે બાપુ અમે તો પાપી છે, અમે તો ન કરવાની ધંધા કરી, તમારે એટલી બધી પીડા, આટલા બધા પાટા છે ને બાંધ્યા. અને આમ પાટા ખોલીને આમ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીડ્યા કાઢવા. 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કે રામલા તારી બંદૂક ની છે બીજાની? અને ભાઈ વાઈટો હોય તો લોહીનો, અરે તારી ભલી થાય, મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી નાથ સંપ્રદાયનો સાધુ બાપુ ક્રોધી બહુ હોય, ચીપિયો લઈને બાપુ રામલાની માથે ચડી ગયા. ઈ કે અહીંથી ભાગી જા ને કે ઠામ મારી નાખી. ઈ કે હવે મારું ઘરે આ ને મારું મહાણે આ બાપુ મારી નાખો તો ભલે ને જીવાડો તો भले यहाँ। चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना।